કેમ છે બાળકો? મજામાં? જો છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.4 પૂરું કરેલું છે, બરાબર છે, પ્રાથમિક પ્રક્રિયા. હવે આજે સ્વાધ્યાય 3ના થોડા દાખલા જોઈશું. આ દાખલા શું છે તો કે આપણે 11મું ધોરણ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતો, ચોથું પ્રકરણ હતું 11મા ધોરણમાં. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતો એ રીતથી દાખલા સાબિત કરવાના છે, શ્રેણિકની નહીં, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતોની રીતથી. થોડા દાખલા છે, જોઈએ. જો સ્વાધ્યાય 3 એનો પહેલો દાખલો કે આ શ્રેણિક એ આપેલો છે, આ 2/2 છે. ai પ્લસ ba ની n ઘાત બરાબર a ની n ઘાત i વત્તા n a રેઝ ટુ n માઇનસ 1 b a n બિલોંગ્સ ટુ n. આ આપણે સાબિત કરવું છે, પણ શેનાથી કરવું છે? ગાણિતીય અનુમાનના સિદ્ધાંતોથી. તો 11મું ધોરણ યાદ કરો. શું હતું પહેલું સ્ટેપ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતોનું? આ રકમ pn કહેવાય. આપણે પહેલી કિંમત કઈ લેવાની? 1. n બરાબર 1 લો. ડાબામાં n ના સ્થાને 1 મૂકો. આ ડાબા થઈ ગયું. આ જબામાં n ના સ્થાને 1 મૂકો. આ 1 ઓછા 1 0. 1 a ની 1 ઓછા 1 0 ઘાત b a. તો જુઓ જો આ ai આ a રેઝ ટુ 0 એટલે આ તો બંધ થઈ ગયું, પ્લસ b. તો જુઓ જો ડાબા બરાબર જબા આવી ગયું. એનો અર્થ p1 સત્ય છે. બોલો, યાદ આવી ગયું 11મું ધોરણ? કઈ વાંધો નહીં, ભૂલી ગયા હો તો ફરીથી યાદ કરાવી દો. પહેલી n ની કિંમત 1 લેવાની, એટલે રકમમાં ડાબામાં n ના સ્થાને 1 મૂકવાનો, જબામાં n ના સ્થાને 1 મૂકવાનો. જો ડાબા બરાબર જબા આવી જાય તો એવું કહેવાય કે p1 સત્ય છે. બીજું સ્ટેપ, ધારો કે pk સત્ય છે. આનો અર્થ k બિલોંગ્સ ટુ n. આ પ્રકરણ હતું ને ગાણિતીય અનુમાનના સિદ્ધાંતો, n બિલોંગ્સ ટુ n માટે જોઈએ, એટલે બધું કેપિટલ n માં જોઈએ, રકમમાં લખેલું બી છે કેપિટલ n. આનો અર્થ કે રકમમાં હું n ના સ્થાને k મૂકું, આ n ના સ્થાને k મૂકી દીધો, ડાબામાં જબામાં. આ સાચું છે. બીજું સ્ટેપ ફિક્સ, ધાર લેવાનું કે ધારો કે પી કે સત્ય છે, એનો અર્થ રકમમાં ડાબા જબા બંને જગ્યાએ n ના સ્થાને k મૂકી દેવાનું, એટલે કે આના બરાબર આ થાય જ એવું મેં સ્વીકાર લીધું કે આ સત્ય છે જ, સાચું છે જ. એટલે જ્યાં આવશે ત્યાં એની કિંમત આ મૂકી શકાય. ત્રીજા સ્ટેપમાં, ત્રીજું સ્ટેપ, n બરાબર k પ્લસ 1 લેતા. n બરાબર k પ્લસ 1 આ ત્રીજું સ્ટેપ. આ રીતનું મુખ્ય સ્ટેપ હોય કે ડાબામાં n ના સ્થાને k પ્લસ 1 મૂકવાનો, ડાબા ai પ્લસ ba આ n ના સ્થાને k પ્લસ 1. ડાબામાં n ના સ્થાને k પ્લસ 1 મૂકવાનો અને જબામાં n ના સ્થાને k પ્લસ 1 હોય એવો જવાબ લાવી દેવાનો સાદુરૂપ આપીને. જો સાદુરૂપ આપીએ, આ મુખ્ય સ્ટેપ કહેવાય ત્રીજું. ai પ્લસ b એની k ઘાત ઇન્ટુ ai પ્લસ b એની 1 ઘાત. આ k પ્લસ 1 ઘાત છે તો k ઘાત 1 ઘાત અલગ રાખી શકાય ગુણાકારમાં લખીને. શા માટે? તો કે આ લાવવાનું હોય, pk સત્ય છે માં જે હોય આવી ગયું, એટલે હવે આ કિંમત મૂકી દેવાય. તો જો આ કિંમત મૂકીશું, આની કિંમત આવી ગઈ અહીંયા a raised to k I plus k a k minus 1 b. આ કિંમત મૂકી દીધી આને ai plus b.
હવે સાદુરૂપ આપી આ જવાબમાં એનના સ્થાને k + 1 હોય એવો જવાબ લઈ દેવાનો, ગમે તેમ લઈ દેવાનો આવે જ. આ જવાબમાં એનના સ્થાને k + 1 મૂકો, ખબર પડે ને શું આવે એ ગમે તેમ ત્યાં સુધી પહોંચાડી દેવાનું સાદુરૂપ. અને આટલો દાખલો તો બધાને આવડે જ, ફિક્સ હોય. હવે જો આ ગુણાવું સાદુરૂપ આપું છે તો a raised to k + 1 I into I square a raised to k I b a. આ બીજું સ્ટેપ કરાવું k a raised to k. આ બેનો સરવાળો જુઓ, k - 1 + 1 એટલે k b a I. અને છેલ્લો આને ગુણાય તો પ્લસ k a raised to k - 1 b into b square a into a square. થઈ ગયું વિસ્તરણ? કંઈ નથી, બે પદ આ છે ને બે પદ આ છે, વિસ્તરણ કરું 4 પદ આવે, લખી લીધા છે. હવે જોજો a raised to k + 1 I into I દર્શાવું. I into I એટલે I થાય, I into I એટલે I થાય. તો જો આ a raised to k + 1 આવી ગયું, પ્લસ આ જો a raised to k b a. I into a એટલે a થાય, મૂકી દીધું. આ I into a, આ એ બી તો અચળ સંખ્યા કહેવાય, કેપિટલ લેટર જે શ્રેણિક કહેવાય. તો શ્રેણિકમાં આપણે ભણી ગયા I into a બરાબર 1. એ જ અહીંયા જુઓ k a raised to k b a into I a. વત્તા આ a સ્ક્વેર આવ્યો. આ તો બધું એમનેમ છે. આ a સ્ક્વેર શું થાય જોવું પડે. જો એના માટે એ આપ્યો છે a સ્ક્વેર 0 0 1 0 0 0 1 0. a સ્ક્વેર કરવો પડે ને ભાઈ, ગુણાકાર. બે શ્રેણિકનો ગુણાકાર આવડે છે ને? પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટક ના ગુણાકારનો સરવાળો 0 + 0. પહેલી હાર બીજો સ્તંભ 0 + 0. હવે બીજી હાર પહેલો સ્તંભ 0 + 0. બીજી હાર બીજો સ્તંભ 0 + 0. તો આ તો શૂન્ય શ્રેણિક ઓ આવી ગયું. એટલે નીચે a સ્ક્વેર કારણમાં બતાવી દીધો. આ a સ્ક્વેર ઓ મૂકું શૂન્ય શ્રેણિક એટલે આ બધું શું થઈ ગયું? શૂન્ય શ્રેણિક. આને ગુણાવો, આ બધું શું થાય? આ તો અચળ સંખ્યાઓ છે, 0 થઈ જાય ને એટલે આવો થઈ ગયો. a સ્ક્વેર ઓ થયું એટલે આ આખું પદ શું થઈ ગયું? ઓ. આના નીચેનું કારણ a raised to k + 1 I. આમાંથી જે કોમન નીકળે, કોમન જો કોમન નીકળે છે a raised to k b a. આ ત્રણે ત્રણ કોમન, તો આ બચે k અને આ કોમન લઈ લો એટલે +1. જો એના સ્થાને k + 1 આવી ગયો, આ એના સ્થાને k + 1 આવી ગયો, આ એના સ્થાને k + 1 મૂકું. આ k છે એને k + 1 - 1 લખો તો લખાય છે ને? તો આ દેખાય. જુઓ એના સ્થાને k + 1 આવી ગયો. તો ડાબા બરાબર શું આવી ગયું? જવાબ આવી ગયું. એટલે આને કહેવાય p k + 1 સત્ય છે. અને તેથી પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે. એનો અર્થ આ સાબિત થઈ ગયો. એટલે આજે આપણે જે દાખલા લઈશું એ આ રીતના બધા લઈશું. 11મા ધોરણનું ચોથું પ્રકરણ. ભૂલાઈ ગયું હોય કોઈ ચિંતા નહીં, હું શીખવાડું છું. હવે શીખી લ્યો. પહેલું સ્ટેપ, બધા દાખલામાં n બરાબર 1 લેવાનો, પછી ડાબામાં n1 મૂકવાનો, જબામાં n1 મૂકવાનો. ડાબા બરાબર જબા આવે એટલે p1 સત્ય. બીજું સ્ટેપ, p કે સત્ય છે એમ આપણે ધાર લેવાનો. એનો ડાબામાં એના સ્થાને k મૂકો, જબામાં એના સ્થાને k મૂકો, એ સાચું જ છે એટલે આના બરાબર આ થાય.
એટલે દરેક દાખલામાં ડાબા આવશે એની આપણે આ કિંમત મૂકી દઈશું અહીંયા. ત્રીજું સ્ટેપ, બસ આ સાદુરૂપનું સ્ટેપ હોય ખાસ. n બરાબર k પ્લસ 1 લેતા ડાબામાં n ના સ્થાને k પ્લસ 1 મૂકવાનું. હવે જો આ k ઘાત એક ઘાત અલગ કરી દે. આ જે હોય ને એ લાવવાનું જ અહીંયા અને પછી આ કિંમત મૂકી દેવાની. આવી ગયું, કિંમત મૂકી દીધી. હવે એનું સાદુરૂપે ફિક્સ જવાબ અહીંયા પહોંચવો જ જોઈએ. અહીંયા મૂકી દેવાનું n બરાબર k પ્લસ 1, n બરાબર k પ્લસ 1, n બરાબર k પ્લસ 1, ગમે તેમને આ સાદુરૂપ પહોંચાડી દેવાનું. એટલે એમ કહેવાય કે p k પ્લસ 1 સત્ય છે અને પછી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય એનો અર્થ આ છે. હવે એનું સાદુરૂપ બતાવી દો. આને ગુણાયું a રેઝ ટુ k ઇન્ટુ a રેઝ ટુ 1 એટલે a રેઝ ટુ k પ્લસ 1 i ઇન્ટુ i બતાવી દીધું. કે આ બધું ગુણ્યા b, સોરી આ ગુણ્યા b, પછી આ બધું ગુણ્યા a, આને ગુણાવું એટલે એક ઘાત પ્લસ થાય એટલે k ઘાત થઈ ગઈ, બાકી બધું એમ. હવે આને ગુણાવું તો b ગુણ્યા b b સ્ક્વેર, a ગુણ્યા a સ્ક્વેર થયું. i ઇન્ટુ i એટલે i, a ઇન્ટુ i એટલે a ઇન્ટુ i એટલે a, અને આ a સ્ક્વેર અહીંથી શોધી લીધો મેં, રકમમાં એ આપેલો છે. એના પરથી a સ્ક્વેર હોય તો o આવ્યો, એટલે આ o આવે એટલે આ બધું નીકળી ગયું. 0 ને o શૂન્ય સરણીક એટલે આ શૂન્ય સરણીક થઈ ગઈ. હવે આ ત્રણ કોમન લઈ લીધા તો k પ્લસ 1 આગળ બચે. હવે આ a રેઝ ટુ k છે અને k પ્લસ 1 માઇનસ 1 લખવું હોય તો લખાય. a રેઝ ટુ k લખો તોય વાંધો નહીં, તમે ખાલી બતાવ્યું એના સ્થાને k પ્લસ 1 આવી ગયું. આવી જાય એટલે ડાબા બરાબર જબા આવી ગયું. દાખલો પૂરો. બધા દાખલા આજે આ રીતે કરશો. બીજો દાખલો જુઓ. આ શ્રેણી કે 3/3 બધા ઘટક 1, a રેઝ ટુ n બરાબર 3 રેઝ ટુ n માઇનસ 1 બધા ઘટક n બિલોંગ્સ ટુ n સાબિત કરવું છે. પહેલું સ્ટેપ, n બરાબર 1 લેતા ડાબા a ની એક ઘાત જબા n ના સ્થાને 1 મૂકો, 3 ની 0, 3 ની 0, 3 ની 0 બધે થઈ જાય. 3 ની ઘાત 0, 0, 3 ની ઘાત 0, આ થઈ ગયું 1 1 1, બધા ઘટક 1 થઈ ગયા. તો જુઓ જો એ આવી ગયો કે નહીં, ડાબા બરાબર જબા થઈ જાય કે નહીં. રકમ આપેલું જ છે એ બરાબર આ, તો ડાબા એ ને બરાબર આ એટલે ડાબા બરાબર જબા થઈ ગયું. તેથી p1 સત્ય છે. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, ધારો કે pk સત્ય છે. આ ક્યાં બિલોંગ્સ ટુ n? એનો અર્થ pk સત્ય છે એટલે n ના સ્થાને k મૂકવું તો ડાબા બરાબર જબા થાય એ સત્ય છે. અહીંયા જ લખવું પડશે. k -1, 3 raised to k -1, k -1 બધે લખવાનું. આ થઈ ગયું. ખાલી લખેલું ઘણું બધું દેખાય. દાખલો સાવ સહેલા હોય. ત્રીજું સ્ટેપ, n બરાબર k પ્લસ 1 લેતા. બીજું સ્ટેપ તો ખ્યાલ આવી ગયો ને, pk સત્ય ધારવો એટલે ડાબા જબા બેમાં n ના સ્થાને k મૂકી દેવાનું. આ સાચું છે એવું આપણે સ્વીકારી લીધું. હવે જોજો, ડાબામાં n ના સ્થાને k પ્લસ 1 મૂકવું થાય a રેઝ ટુ k પ્લસ 1. આનું સાદુરૂપ આપી જવાબમાં n ના સ્થાને k પ્લસ 1 મૂકો. આ k પ્લસ 1 માઇનસ 1 માઇનસ 1 પ્લસ 1 ગયા એટલે k બધા ઘટક 3 રેઝ ટુ k આવી જવા જોઈએ. તો ડાબા બરાબર જબા થાય. આવી જવા જોઈએ નહીં, લાવી જ દેવાના, ફિક્સ જ. તો જુઓ, આને a રેઝ ટુ k ઇન્ટુ a રેઝ ટુ 1 લખાય. આ લાવી દીધું મેં, a રેઝ ટુ k, a રેઝ ટુ 1.
આ a રેઝ ટુ k ની કિંમત મૂકી દઈશ 3 રેઝ ટુ k માઇનસ 1 k માઇનસ 1 એ તો રકમમાં આપેલો જ છે. વન બધા ઓકે. બે શ્રેણિકનો ગુણાકાર આવડે જ છે. પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળો. તો જુઓ જોઈએ હવે સીધું લખીશું. આ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1. તો 3 રેઝ ટુ k માઇનસ 1 કેટલી વાર આવ્યા? 3 વખત. તો આવું થયું 3 વખત 3 રેઝ ટુ k માઇનસ 1. તો આનું સાદુરૂપ થાય 3 રેઝ ટુ k. જોઈ લો એ રકમમાં જ બતાવાયો. એના હાટુ બે શ્રેણિકના સ્ટેપ ના લખાય. તો પહેલા 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પહેલું સ્ટેપ. એના પછીના સ્ટેપમાં 3 વખત 3 રેઝ ટુ k માઇનસ 1 અને એના પછીના સ્ટેપમાં ત્રીજા સ્ટેપે આવે. વચ્ચે બે સ્ટેપ સીધા જવા દઉં છું. આ સાદુરૂપ જોઈ લીધું ભાઈ. તો આ પહેલી હાર પહેલો સ્તંભ એનો ગુણાકાર થાય 3 રેઝ ટુ k. પછી પહેલી હાર બીજો સ્તંભ બધા એક થાય. જોઈ લો અને આમ બી જવાબમાં જોઈએ છે લખી નખાય. શું જોઈએ છે? n ના સ્થાને k પ્લસ 1 એ લખી નાખ્યું. તો આ થઈ ગયું જવાબ. થઈ ગયું. તેથી છેલ્લે બે વાક્ય લખવાના હોય. p k પ્લસ 1 સત્ય છે અને તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. જો ભાઈ ખાલી દેખાય છે મોટું. દાખલા સાવ સહેલા છે, કશું જ નથી. ત્રીજો દાખલો જો એ આપેલો છે. a રેઝ ટુ n બરાબર આ આપેલું છે. આ સાબિત કરવું છે. હવે તમે બોલો પહેલું સ્ટેપ શું થાય? આવડી ગયું. n બરાબર 1 લેતા આ ફિક્સ. ડાબા a ની 1 ઘાત જબા 1 વત્તા 2 1 ઓછા 4 1 ઓછા 2. n ની કિંમત બધે 1 મૂકી દીધી. આ થઈ ગયું 3 1 ઓછા 4 ઓછા 1. જો આવી ગયો કે નહીં? ડાબા બરાબર જબા થઈ ગયું. તેથી p1 સત્ય છે. હવે બધાને અહીંયા 1 મૂકી દેવાનો ડાબા જબામાં. સરખું જ આવે. બીજું સ્ટેપ આ પણ ફિક્સ. ધારો કે p કે સત્ય છે. તેથી k belongs to n. a raised to k. ડાબા જબા બંનેમાં n ના સ્થાને k મૂકી દો. 1 plus 2k k minus 4k 1 minus 2k. તો જો આ સત્ય છે એવું આપણે શું કરી લીધું? ટૂંકમાં આના બરાબર આ થાય જ એવું આપણે લઈ લીધું. હવે ત્રીજો સ્ટેપ n બરાબર k પ્લસ 1 લેતા. તો ડાબામાં n ના સ્થાને k પ્લસ 1 મૂકી દઈએ. મૂકી દીધું. આનું સાદુરૂપ આ a રેઝ ટુ k a રેઝ ટુ 1. હવે તો આ બધા તમને બી ખબર પડી ગઈ કે આનું સાદુરૂપ આપીને અહીંયા n ના સ્થાને k પ્લસ 1 લાવી દેવાનો. આ ચારે ચાર n ના સ્થાને k પ્લસ 1 આવે એવો જવાબ લાવી દેવાનો. અને એના માટે પહેલું તો આ કિંમત મૂકવાની હોય a રેઝ ટુ k. એટલે આ જુદું પાડી દીધું. a રેઝ ટુ k ને એની એક આ કિંમત મૂકી દો. a રેઝ ટુ k એટલે 1 પ્લસ 2k k માઇનસ 4k 1 માઇનસ 2k.
અને એ તો રકમમાં આપેલો છે 3 1 ઓછા 4 ઓછા 1. બોલો ક્લિયર? કરીએ ગુણાકાર. 260 નો ગુણાકાર તો આવડે ને બધાને? પહેલી હાર પહેલો સ્તંભ 3 + 6 અને ગુણાવો ઓછા 4. પહેલી હાર બીજો સ્તંભ ઓછા 4 ગુણાવો ઓછા 4 ઓછા 8 ઓછા ઓછા વત્તા 4. બીજી હાર પહેલો સ્તંભ 3 1 ગુણાવો વત્તા 1 ઓછા 2. ઓકે. બીજી વાર બીજો સ્તંભ અને કે ગુણાવો ઓછા 4 અને આને ઓછા 1 ગુણાવો ઓછા 1 ઓછા ઓછા વત્તા 2. કઈની બે શ્રેણીકનો ગુણાકાર છે. હવે જુઓ આનું સાદું 3 4 ઓછા 6 2 3 ઓછા 2 કે પ્લસ ઓછા 4 4 ઓછા 8 ઓછા 4 ઓછા 1 2 ઓછા 4 ઓછા 2. થઈ ગયું સાદું. કોઈ ચિંતા નહીં કરવાની. અહીંયા એના સ્થાને k + 1 નહીં ને જવાબ આવી જ ગયો હોય. કઈ રીતે જોજો? આના પછીનું સ્ટેપ હું અહીંયાથી લખું છું, રકમમાંથી જોજો જરા, કાંઈ વિચારવાનું નહીં. આ લખી નાખીશ 1 2 ગુણ્યા k + 1. એના સ્થાને k + 1. હવે જોઈ લઈશ. જુઓ આ 2k થઈ ગયા. આ 2 કા 2 2 ને 1 3 આવી ગયું. આ એના સ્થાને તો k + 1 દેખાય જ છે. ઓકે. હવે અહીંયા જુઓ ઓછા 4 કૌંસમાં k + 1. અહીંયા એના સ્થાને k + 1 લખી નાખ્યું. વિચારવાનું નહીં. જુઓ આ ગુણાવો ઓછા 4k ઓછા 4 આવી ગયું. હવે આ જુઓ 1 - 2 એના સ્થાને k + 1 લખી નાખીશ. જુઓ હવે આ જોઈ લઈશ -2k -2 તો -2 ક્યાં આવી ગયા? આ -2 1 - 2 એટલે -1 થઈ ગયું. તો આના બરાબર અહીંયા એના સ્થાને k + 1 એને લખી જ નાખવાનું હોય. એટલા જવાબ આવી ગયો. જોઈ લો. થઈ ગયું. છેલ્લા બે વાક્ય p k + 1 સત્ય છે. પ્રત્યેક n માટે pn સત્ય છે. અહીંયા લખવાનું રહી ગયું છે k belongs to. જ્યાં કે લખવાનું ત્યાં બાજુમાં લખી નાખવાનું belongs to. બોલો છે બધા એક જ સરખા દાખલા. અને જવાબ ખબર હોય કે અહીંયા એમના સ્થાને જવાબમાં k + 1 આવે લાવવાનું. જવાબ ખબર હોય પછી આવી જાય ને, પછી ના આવે એવું થાય બસ તારે લઈ દેવાનું. દાખલા નંબર 12 જુઓ. a અને b સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણિક છે કે જેથી AB = BA. ટૂંકમાં AB = BA રકમમાં આપી દીધું છે. શા માટે? તમને યાદ છે કે બે શ્રેણિકનો ગુણાકાર હોય તો AB ≠ BA. બધા શ્રેણિક માટે AB = BA થાય નહીં. અત્યારે રકમમાં કહી દીધું કે આ NB એવા શ્રેણિક છે કે જેના માટે AB = BA થાય છે. તો આપણે આ સાબિત કરવું છે. n belongs to n તો હોય જ હો ભાઈ. જોજો તો પહેલો સ્ટેપ n = 1 લેતા ડાબા a b ની એક ઘાત ટૂંકમાં ab જબા b ની એક ઘાત a ટૂંકમાં આ થઈ ગયું ab અને આ થઈ ગયું ba. રકમમાં આપેલું છે AB = BA એનો અર્થ આ બે તો સરખા જ છે. તો ડાબા બરાબર જબા. કોઈ ડાયરેક્ટ લખી નાખે તો ચાલે હો. n = 1 લેતા ab ની 1 = b1a ટૂંકમાં ab = b સીધું તો ચાલે. તેથી p1 સત્ય છે. થઈ ગયું. બીજું સ્ટેપ ધારો કે pk સત્ય છે. આ કે belongs to n.
એનો અર્થ એ બીની કે ઘાત એ અસત્ય થઈ ગયું. આના બરાબર આ થાય છે. ત્રીજું સ્ટેપ, n બરાબર k+1 લેતા ડાબામાં n ના સ્થાને k+1 મૂકી સાઈડ છે. જવાબમાં n ના સ્થાને k+1 હોય એવું લાવી દઈશ. આ લાવું છું, આના બરાબર આ મૂકી શકાય. એટલે આ જે છે બીની k+1 ઘાત, તો બીની k ઘાત બીની 1 ઘાત લખી શકાય. હવે આ કૌંસ કાઢ નાખું જોજો, એ બીની k ઘાત. જોજો એ કંઈ ક્રમ ફેરવતો નથી હું અક્ષરનો, ખાલી કૌંસ આ બે છે એની બદલે આ બેની વચ્ચે લઈ લઉં તો એ જૂથનો નિયમ તો હોય, ચાલે. એની કિંમત આ મૂકી દો, બીની k ઘાત a બી 1 ઘાત એટલે બી, આ 1 ઘાત છે. ઓકે, આની કિંમત આ મૂકી દીધી. ફરી જૂથનો નિયમ, કૌંસ a બીની વચ્ચે લઈ લીધો એ બી, કારણ એ બી બરાબર બી આપ્યું છે રકમમાં, એટલે એ બી બરાબર હું બી એ મૂકી શકું. ફરી કૌંસ આ બેની વચ્ચે લઈ લીધો છું, જૂથનો નિયમ. જૂથના નિયમનો પુષ્કળ ઉપયોગ કરીએ છીએ, ક્યાંય ક્રમ બદલીશ નહીં, જોજો અક્ષરનો, ખાલી કૌંસ બદલીશ, જૂથનો નિયમ. તો આ બી રેઝ ટુ શું થઈ ગયું, k+1. જો જબામાં k ના સ્થાને k+1, અહીંયાથી જો તો જબામાં n ના સ્થાને k+1 આવી ગયું. જો તેથી છેલ્લા બે વાક્ય, પી કે સત્ય છે, પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. ફરી એકવાર જોજો, છે સાવ સહેલું પણ જૂથના નિયમનો બહુ ઉપયોગ છે. જો આ તો આવડે છે, n બરાબર 1, પી કે સત્ય એટલે n બરાબર k મૂકી દીધા, ટૂંકમાં આના બરાબર આ લઈ શકાય. હવે અગત્યનું, બરાબર k+1, આ ડાબામાં n ના સ્થાને k+1 મૂક્યું. આ બીની k ઘાત બીની 1 ઘાત અલગ પડી, આ લાવું છું એટલે કૌંસ આ બેની વચ્ચે કર્યો, આ અલગ કર્યો. આ એ બીની k ઘાત આવી અને આ મૂકી દીધો આ પી કે સત્યમાંથી. હવે તો કે બી ભેગા લખવા છે એટલે કૌંસ આનો કર્યો, એટલે રકમમાંથી એ બી બરાબર બી એ મૂકી શકાય. હવે આ બે ભેગા લખ્યા, કૌંસ આનો કર્યો, આ એ અલગ, આ ઘાતનું સરળ કર્યું. ચાલો 12મા દાખલામાં 2 દાખલા છે. આ પહેલો, આ જોઈ લ્યો પછી બીજો કરાવો. હવે જુઓ, દાખલા નંબર 12નો બીજો. તો દાખલા નંબર 12ની રકમ હતી એ બી બરાબર બી, આ તો રકમમાં હતું, અને પહેલા દાખલામાં આપણે આ સાબિત કર્યું. ટૂંકમાં આ પણ થાય, ટૂંકમાં આ બંને રકમ તરીકે ઉપયોગ કરી શકો આ બીજો દાખલો સાબિત કરવામાં. જો પહેલું સ્ટેપ, n બરાબર 1 લેતા ડાબા એ બીની 1 ઘાત, ટૂંકમાં એ બી, જબા એની 1 ઘાત બીની 1 ઘાત, ટૂંકમાં એ બી. તેથી ડાબા બરાબર જબ આવી ગયો. તેથી p1 સત્ય છે. પહેલું સ્ટેપ તો બધાને આવડે છે, બીજું સ્ટેપ બી આવડે. ધારો કે પી કે સત્ય છે, એનો અર્થ ડાબામાં n ના બદલે કે અને જબામાં પણ n ના બદલે કે, આ થાય. આ મેં સ્વીકાર લીધું કે આ થાય. ત્રીજું સ્ટેપ, n બરાબર k+1 લેતા જુઓ જો ડાબા એ
ए बी ની ઘાત k+1 ડાબામાં n ના સ્થાને k+1 મૂકી દીધું. અહીંયા બંને k+1 હોય એવો જવાબ લાવવાનો છે. તો જુઓ આ એ બી ની k ઘાત એ બી ની 1 ઘાત અલગ લખી શકાય, કારણ આની કિંમત મૂકવી છે એટલે આ લાવ્યું હતું. આવી ગયો, આ મૂકી દો. એ ની k ઘાત બી ની k ઘાત એ બી ક્રમે એમ ખાલી કૌંસ નથી લખ્યા. આની તો આ કિંમત મૂકી, આ કૌંસ નીકાળી દીધો. હવે જોજો એ ની k ઘાત આ બે ભેગા છો. અચ્છા, બી ની n ઘાત ઇન્ટુ એ, તો એ બી ની n ઘાત, તો બી ની k ઘાત ઇન્ટુ એ આના પરથી એ બી ની k ઘાત. આ મેં કારણ તરીકે પાછું લખી દીધું. પહેલો દાખલો જે સાબિત કર્યો. હવે જુઓ જોઈએ, ક્રમ નહીં બદલવાનો, કૌંસ બદલાવી શકાય. આ બે ગુણાકારમાં આ બે ગુણાકારમાં રાખી શકાય. આ એક કૌંસ, આ બીજો કૌંસ. તો આ થઈ ગયું a રેઝ ટુ k+1, આ થઈ ગયું b રેઝ ટુ k+1. જો આવી ગયું જવાબમાં n ના સ્થાને k+1 આવી ગયું. જવાબ તેથી p k+1 સત્ય છે, તેથી પ્રત્યય n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. ત્રીજું સ્ટેપ એકવાર ફરીથી જુઓ. ડાબામાં મેં n ના સ્થાને k+1 મૂક્યું. હવે મારી પાસે આ છે સત્ય, એટલે કે આના બરાબર આ થાય. તો મારા દરેક દાખલામાં લાવું છું ડાબાને, તો આની ઘાત જુદી પાડી, k ઘાત ગુણ્યા 1 ઘાત. આ મૂકી દીધું. એ ની k ઘાત બી ની k ઘાત આની કિંમત. હવે આ કૌંસ ના કરું તો ચાલે. આવો વચ્ચેના બે ભેગા જુઓ. આ મુદ્દો આ દાખલામાં ખાસ આ વચ્ચેના બે એ આ બતાવશે, તો એના બરાબર આ મૂકી દેવાય. બી ની k ઘાત એ બી ની k ઘાત આ મૂકી દીધું. બી ની k ઘાત એ બી ની k ઘાત. હવે આ બે ભેગા, આ બે બી ભેગા, પછી જવાબ આવી ગયો. આ એક પોઈન્ટ અગત્યનો, આ જોઈને આ મૂકવાનું. અને પહેલો દાખલો સાબિત કર્યો એમાંથી. ઓકે, આ સીધો બીજો ના થાય, પહેલો કરવો જ પડે, પછી જ એના પરથી બીજો થાય. જુઓ આ રીતનો છેલ્લો દાખલો, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની રીતનો છેલ્લો દાખલો. અહીંયા આપણું પ્રકરણ 3 પૂરું થઈ જશે. ઓકે, ઉદાહરણ 26 a cos minus sin sin cos. આ a રેઝ ટુ n cos minus sin sin cos, પણ આ n થીટા છે. સાબિત કરો છો. પહેલો સ્ટેપ, n બરાબર 1 લેતા ડાબા a ની 1 ઘાત, ટૂંકમાં a. તો જવાબ n ની કિંમત 1 મૂકો, cos થીટા માઇનસ સાઇન થીટા. આ n 1 મૂકું છું, આ n 1 મૂકું, સાઇન થીટા cos થીટા થઈ ગયું. આવી ગયું. આ તો આવ્યું છે એ બરાબર. તો એનો ડાબા બરાબર જવાબ. એનો અર્થ p1 શક્ય છે. બીજું સ્ટેપ, ધારો કે pk સત્ય છે, pk a રેઝ ટુ k. આ ડાબામાં n ના સ્થાને k, જવાબમાં n ના સ્થાને k. જવાબમાં n ના સ્થાને k મૂકીશું તો cos k થીટા માઇનસ સાઇન k થીટા, સાઇન k થીટા cos k થીટા થઈ ગયું. ત્રીજું સ્ટેપ, n બરાબર k+1, k બિલોંગ્સ ટુ n લેતા. આ સ્ટેપ અગત્યનું હોય સાદુરૂપનું. હવે શરૂ થશે. જોજો ડાબા
એનના સ્થાને k પ્લસ 1 મૂકી દીધો, તો આ થશે a રેઝ ટુ k ઇન્ટુ a રેઝ ટુ 1. આ a રેઝ ટુ k બરાબર તો આ થાય એટલે આ મૂકી દો cos k થીટા માઇનસ sin k થીટા, sin k થીટા cos k થીટા, અને એ એટલે આવી cos થીટા માઇનસ sin થીટા, sin થીટા cos થીટા. આ a રેઝ ટુ k અહીંયાથી મૂકો, અહીંયાથી મૂકી દીધો. ઓકે, 2 નો ગુણાકાર cos k થીટા cos થીટા માઇનસ sin k થીટા sin થીટા. પહેલી હાર પહેલો સ્તર, હવે પહેલી હાર બીજો સ્તર cos k થીટા sin થીટા પ્લસ sin k થીટા cos થીટા. હવે બીજી હાર પહેલો સ્તર માઇનસ sin k થીટા cos થીટા માઇનસ cos k થીટા sin થીટા. હવે બીજી હાર બીજો સ્તર માઇનસ sin k થીટા sin થીટા પ્લસ cos k થીટા cos થીટા. થઈ ગયો 2 નો ગુણાકાર. એ તો આવડે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પછી બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, અનુરૂપ ઘટકના ગુણાકારનો સરવાળા તો પુષ્કળ પ્રેક્ટિસ કરેલી જ આપણે. ત્રિકોણમિતિના સૂત્રો આવડે, જોઈ લો. આ કોનું સૂત્ર આવી ગયું? cos k થીટા પ્લસ થીટા આવી ગયું. cos x cos y માઇનસ sin x sin y cos x પ્લસ y. એ જ રીતે આમાંથી માઇનસ કોમન લઈ લો. sin x cos y પ્લસ cos x sin y sin x પ્લસ y. આ સીધું માઇનસ સામાન્ય એટલે sin x પ્લસ y નું સૂત્ર મૂકી દીધું. x એટલે k થીટા અને y એટલે થીટા. અહીંયા જો એ જ છે sin x cos y cos x sin y sin k થીટા પ્લસ થીટા. અને અહીંયા પ્લસ પહેલા છે ને આ પછી માઇનસ એટલે પહેલા આ જોય પ્લસ cos x cos y માઇનસ sin x sin y cos x પ્લસ y. ટૂંકમાં બધે k થીટા પ્લસ થીટા આવે, પણ આ બે જગ્યા સાઇન સૂત્ર છે ને આ બે જગ્યા cos સૂત્ર છે. તો જુઓ જોઈએ, ડાબામાં n ના સ્થાને k પ્લસ 1 આવી ગયો. આ k પ્લસ 1 મૂકીને થીટા ગુણાવી દો, k થીટા પ્લસ થીટા લખો જ લખી નાખી દીધું, એમાં કંઈ વાંધો નહીં. cos k પ્લસ 1 થીટા માઇનસ sin k પ્લસ 1 થીટા, થીટા કોમન sin k પ્લસ 1 થીટા cos k પ્લસ 1 થીટા. આ લખીને બતાવી દીધું. એક્ઝેક્ટ એના સ્થાને k પ્લસ 1 દેખાય. તો ડાબા બરાબર શું થઈ ગયું? જવાબ. છેલ્લા બે વાક્ય તો ફિક્સ છે, ગોખાઈ ગયા હવે. તેથી pk પ્લસ 1 સત્ય છે, અને તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ m માટે pn સત્ય છે. બોલો. તો આ છેલ્લા 5 દાખલા ગાણિતીય અનુમાનના સિદ્ધાંત. તો તમે વિચારો, શ્રેણિકમાં ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આવી ગયો 11મા ધોરણમાં. સહેલા જ છે, કશું જ નથી, સરસ તૈયાર કરી દેવાના. અહીંયા આપણું ત્રીજું પ્રકરણ પૂરું થઈ જાય. બરાબર છે? કરો એટલું સરસ તૈયાર. પછી મળીએ નવા લેક્ચરમાં.